મહાકુંભ માટે કચ્છના શ્રદ્ધાળુઓએ ડાયરેક્ટ ટ્રેન સેવાની માંગ કરી। 144 વર્ષ પછી મહાકુંભ પ્રયાગરાજમાં યોજાનાર છે, જે ભારતભરમાં લાખો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે। આ મહત્વપૂર્ણ પ્રસંગની તૈયારીઓમાં ભારતીય રેલવે તંત્રએ દેશભરમાં પોલે યોગ માટે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે, પરંતુ કચ્છના નિવાસીઓ તેમના પ્રદેશ માટે વિશેષ ટ્રેન સેવા કે હયાત ટ્રેનોમાં કોચ વધારાના અભાવે અસંતોષ વ્યક્ત કર્યો છે। કચ્છના શ્રદ્ધાળુઓ જેમણે મહાકુંભમાં ભાગ લેવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે, તેઓ પ્રયાગરાજ સુધી પહોંચવા માટે સીધી વિશેષ ટ્રેન અને બસ સેવાના હોવાને કારણે નિરાશ છે। તેઓએ ડાયરેક્ટ પરિવહન વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે, કારણ કે કચ્છમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ ધાર્મિક સમારોહમાં જોડાવા માટે ઉત્સુક છે। સ્થાનિક નેતાઓની સમુદાયના પ્રતિનિધિઓએ રેલવે અધિકારીઓને કચ્છના યાત્રિકોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની અપીલ કરી છે અને યાત્રા માટે યોગ્ય વિકલ્પો પૂરા પાડવા માટે વિનંતી કરી છે। જેઓએ ભારપૂર્વક જણાવ્યું કે સીધી ટ્રેન સેવા ધરાવવાથી ઘણા લોકો માટે સરળ સફળ બનશે અને શ્રદ્ધાળુઓ માટે મહાકુંભના ધાર્મિક મહત્વને માન આપશે। જેમ જેમ મહાકુંભ નજીક આવી રહ્યું છે, કચ્છના શ્રદ્ધાળુઓની અવાજ વધુ ઊંચી થઈ રહી છે, જે તેમને આ એકવારની ઘટના માણવા માટે અનવાંછિત મુશ્કેલીઓ વિના સહયોગ આપવા માટે ઉકેલ શોધી રહ્યા છે। હિન્દુ ધર્મનો હરેક વ્યક્તિ આજે આ 144 વર્ષે જે અવસર આવ્યો છે, સરકાર શ્રી દ્વારા ત્યાં તો લોકલ સુવિધા ખૂબ જ સારી થઈ છે એવા અમને સમાચાર પણ છે, યાત્રિકો દ્વારા રિવ્યૂ પણ આવ્યા છે। પરંતુ હાલ વાત કરીએ તો અત્યારે ગુજરાતમાંથી યાત્રિકોને જવું હોય, સરકારશ્રીએ વોલ્વોની વ્યવસ્થા કરી હતી, બહુ ટોકન ચાર્જથી, કાંક 8,000 કે 8100 રૂપિયામાં વોલ્વો ચાલુ કરી 3 નાઇટનું પેકેજ। પણ હાલ વોલ્વો મને એમ લાગે છે કે પૂરી પડે એવું દેખાતું નથી, કારણ કે 1 મહિના હજી કુંભને બાકી છે, 1 મહિનો, ત્યારે બધી જ વોલ્વો જેટલી સરકારશ્રીએ આપી છે બધી જ ફૂલ થઈ ગઈ છે એક વીકમાં। અને ખાસ કરીને હું વાત કરું કચ્છની, તો કચ્છમાંથી અત્યારે માત્ર એક જ વીકલી ટ્રેન છે અને પ્લેનની ટિકિટની વાત કરીએ, સરકારશ્રીએ એક્સ્ટ્રા ફ્લાઇટો કરી છે, પણ એ ફ્લાઇટના પણ ફેર અત્યારે રિટર્ન ફેર 50,000 60,000 ને પહોંચી ગયા છે। એટલે મને એમ લાગે છે કે સામાન્ય માણસને આ પરવડે એવું નથી। તો કચ્છના લોકોની, કચ્છના ભક્તોની એવી લાગણી છે કે જ્યારે રામ મંદિર નિર્માણ થયું હતું, એનું અવસર આવ્યું હતું, ત્યારે માન્ય આપણા સાંસદશ્રીએ એક્સ્ટ્રા ટ્રેનોથી અહીંયા હરિભક્તોને, રામ ભક્તોને દર્શનાર્થે લઈ ગયા હતા। તો હવે કચ્છના ભક્તોની, લોકોની એવી લાગણી છે કે હજી કુંભને 1 મહિનો છે, તો 1 મહિનામાં કમસે કમ વીકલી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરાવે અને 4 ટ્રેન થશે તો એ ઘણા ખરા ભક્તોનું સપનું પૂરું થશે। અને અમારા ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ, ચેમ્બર ઓફ કચ્છ, ચેમ્બર ઓફ કોમર્સ ભુજ અને હોસ્પિટાલિટી ગ્રુપ કે જે ટુરિસ્ટો માટેનું આખું ગ્રુપ બનાવ્યું છે, એ લોકો અમે કાલ રજૂઆત કરવા જવાના છીએ, લેખિત અને મૌખિક। તો મને એમ લાગે છે કે આનો અંત સુખદ આવશે અને હરેક હિન્દુ, હરેક કચ્છનો હિન્દુ યાત્રા કરી શકે એવી અમે રજૂઆત કરવા માંગીએ છીએ।